એનું તમને પ્રમાણ આપું. કથા ક્યાં હાલે છે? ગંગાજીના કિનારે. જ્ઞાન ને વૈરાગ ક્યાં હતા? જમનાજીના કિનારે. જેને ઊભા કરવા નારદજી બદ્રિકાશ્રમ સુધી ગયા અને નારદે પોતે ભાગવત કથા કરાવી અને કથાનું પરિણામ એ મળ્યું કે ગંગાના કિનારે ભાગવત કથા શરૂ થઈ અને એનું પરિણામ જમનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્યને મળ્યું. યુવાન થઈ ગયા. વૃદ્ધ હતા, કરડા હતા અને એમાંથી યુવાન થઈ ગયા. ત્યાં સુધીની વાત નહીં, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય ભાગવત સુધી પહોંચ્યા, ગંગાના કિનારા સુધી પહોંચ્યા. મારે તમને કહેવું છે એટલું કે વર્ષો પહેલા સનત કુમારોએ ગંગા કિનારે કથા કરી હોય અને જમનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય જો યુવાન બની ગયા હોય તો આપણે આજ વેદાંત ભૂમિમાં કથા કરીને આપણા પિતૃ રાજી ન થતા હોય બા? હે, 100% થાય, પણ એનો વિશ્વાસ હોવો જોઈએ, એનો ભરોસો હોવો જોઈએ. અને જેવી ભક્તિ મહારાણી આવીને કીધું કે મને બેસવાની જગ્યા આપો, ક્યાંય જગ્યા હતી નહીં. અને સનત કુમારોએ કીધું તમારે બેસવું છે? બોલે હા. તો એક કામ કરો. શું? બોલે દરેક શ્રોતાઓ જે કથા સાંભળવા આવ્યા છે એના હૃદયની અંદર હે ભક્તિ તમે બેસી જાઓ. અને ત્યારથી ભક્તિ મહારાણી શ્રોતાઓના હૃદયની અંદર નિવાસ કરે છે. ભક્તિએ પોતાનું સ્થાન લીધું. ભગવાન આવ્યા છે અને ભક્તિ આવે એટલે ભગવાન આવે. નારદજી કીધું હમણાં તમે ક્યાં છો, ક્યાં હતા? ત્યારે કીધું કે નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ. હે નારદ, હું વૈકુંઠમાં પણ નથી, યોગીઓના હૃદયની અંદર પણ નથી. બોલે તો? બોલે મારા ભોળા ભક્તો મને જ્યાં ગાય છે ત્યાં આવી અને હું નિવાસ કરું છું. આમ કરી અને ભગવાનની પણ પધરામણી થઈ. વળી પાછી કથાની શરૂઆત થઈ અને સુરજી મહારાજ 88,000 ઋષિઓને કહે છે કે આવો હું તમને આત્મદેવનું દ્રષ્ટાંત આપું. શિવરાજ આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્વાર્થેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. તુંગભદ્રા નામની નદી છે. એ નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે આત્મદેવ. એમની પત્નીનું નામ છે ધુંધુલી. સંતાન નથી અને આત્મહત્યા કરવા જંગલની અંદર ગયા. ત્યાં એક સાધુ મળ્યા. હા, અને સાધુએ જોઈ અને કીધું કે આત્મહત્યા ન કરાય. આત્મદેવ, તારું નામ આત્મદેવ છે ને આત્મહત્યા કરે? આત્મહત્યા કરવી મોટામાં મોટું પાપ છે. સુંદર મજાનો દેહ ભગવાને મને તમને આપ્યો છે, જીવી લેવાય. સુખ દુઃખ તો આવ્યા કરે સાહેબ. શા માટે મરવું? કીધું કે મારે ત્યાં સંતાન નથી. 2-3 વખત સમજાયો કે સંતાન હોય તો એ સુખી થાય એ વાત ભૂલ ભરેલી છે. ઘણા દીકરા છે તોય દુઃખી છે. ઘણા દીકરા છે તોય ગઢિયા ગાળ્યું ખાય છે. ઘણા દીકરા છે તો એ ગઢિયા વૃદ્ધાશ્રમની અંદર ત્યાં પોતાનું જીવન જીવે છે. એટલા માટે હે આત્મદેવ, દીકરા હોય તો જ સુખી થાય એ વાત ભૂલ ભરેલી. બોલે નહીં, મુજે પુત્ર ચાહી. હઠાગ્રહ કર્યો. હા, અને સંતે એકવાર કીધું 7 જન્મ સુધી નથી. બોલે તો મને મરી જવા દો. જોડીમાંથી એક ફળ કાઢીને કીધું તારી પત્નીને ખવડાવજે. હરખાતો પાછો આવ્યો છે. ધુંધુલીના હાથમાં ફળ આપીને કીધું કે સાધુએ આપેલું ફળ છે, તું ખાઈ જઈશ, પુત્રની પ્રાપ્તિ થશે. ધુંધુલી વિચાર કર્યો કે આ હું ફળ ખાઈ જાઉં, જંગલની અંદર આ ગામની અંદર આગ લાગે, હે ભારેખમ શરીર થઈ જાય, શરીર બેડોળ બની જાય. હા, અને બધાય દોડી નીકળી જાય, હું ક્યાં જાઉં? આવા વિચાર આવ્યા. નાની બહેન આવી, વાત કરી. શું છે? બોલે આ ફળ તારા બનાવી કોઈને આપ્યું, કોઈ આપ્યું છે. શા માટે? બોલે પુત્ર પ્રાપ્તિ માટે. મારે આવી રીતની દુઃખી થઈને મારે પુત્ર જન. અને હું ઘણી વાર કહું કે પ્રસવની પીડા થયા વગર પુત્ર સુખની પ્રાપ્તિ થતી નથી. जिसको मिली न पीड़ा सुख का मरम क्या जाने. જેને સુખની અનુભૂતિ કરવી હોય એને એક વખત પીડામાંથી પસાર થવું પડે. આવું જયારે કીધું ને ત્યારે કીધું કે નહીં મારે નથી કરવું. બોલે એક કામ કર, તારે ઘરે ખાવા વાળા કોઈ નથી, ખાવાનું ઘણું બધું છે,
મારે ઘરે 3-4 છોકરા છે પણ ખાવાનું કાંઈ નથી, થોડુંક ધન દે, અત્યારે ગર્ભવતી છું, છોકરો આવશે તને આપી દઈશ. બોલે આ ફળનું શું કરવું? બોલે આંગણામાં ગાય બેઠી હતી, અને એ આંગણાની અંદર ગાય બેઠી સાધુના પારખા કરવાનું નક્કી કર્યું. સાહેબ હું ઘણી વાર કહું કે બધાના પારખા કરજો, સાધુના પારખા હારા નથી. એના પારખા ન હોય સાહેબ, એની સેવા હોય. અને સાધુએ આપેલા ફળને પારખા કરવાનું નક્કી કર્યું કે સાચું છે ખોટું, ગાયને ખવડાવી દીધું. અને આ બાજુ કાહાની તાહળી પેટે બાંધી અને આજ આત્મદેવ પોતાના પતિને ગુમરાહ કર્યો છે, હું ગર્ભવતી છું. આ બાજુ 9 મહિના પૂર્ણ થયા, નાની બેનને ત્યાં દીકરો આવ્યો, ગુપ્ત માર્ગે પહોંચાડી દેવામાં આવ્યો. આત્મદેવને જાણ કરી કે તમારે ઘરે દીકરો થયો છે. અને વાંજિયાનું મેણું ટીળ્યું સાહેબ, આખા ગામમાં હાકર વેચાણી. અને જ્યાં સંધ્યાનો સમય થયો ને ત્યાં ઓલી ગાય જે ફળ ખાઈ ગઈ હતી એને 9 મહિના પૂર્ણ થયા, અને એણે એક બાળકને જન્મ આપ્યો. બ્રાહ્મણો આવ્યા છે. આ બાળકના ગાય જેવા કાન હતા, ગાયની જેવા કાન હોય ને એવા કાન, કેમ કે 9 મહિના એના પેટમાં ઉછર્યો એટલે ગાય જેવા કાન હતા. એટલે નામ પડ્યું ગૌકર્ણ. અને પહેલા છોકરાનું નામ પડ્યું ધુંધુકારી. ગૌકર્ણ છે એ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે, ધીમે ધીમે મોટા થાય છે. આ બાજુ ધુંધુકારી છે મહાખલ બન્યો છે, મોટો થયો. જેમ જેમ મોટો થાય એમ પોતાના ઘરનું ધનને ઉડાવતો જાય છે, સંપત્તિને ઉડાવતો, જુગાર વ્યભિચાર ન કરવાના ધંધા આદિ બધું કરે છે. બ્રાહ્મણ હોવા છતાંય પૈસા ખૂટી ગયા. એકવાર પિતાજીની પાસે માંગ્યું કે મને પૈસા આપો, મને ધન આપો. જ્યારે ના પાડી ને ત્યારે ધુંધુકારીએ પોતાના પિતા આત્મદેવને એક લાત મારીને પેટની અંદર લાત માર્યો, અને એક લાત મારીને ત્યાં બુદ્ધિના કમાડ ખોલી નાખ્યા. વર્ષો પહેલા જંગલની અંદર ઓલા સાધુની વાત યાદ આવી કે આવા છોકરા હોય એની કરતા તો મરી જવું સારું. એ જ સમયે ગૌકર્ણ મહારાજે કીધું કે તમે એક કામ કરો પિતાજી. બોલે શું? યાત્રામાં ચાલ્યા જાઓ. યાત્રામાં ચાલ્યા ગયા. આ બાજુ ગૌકર્ણ પણ પાછળ નીકળ્યા. મા દીકરો 2 વધ્યા. માતાને હેરાન કરે, પરેશાન કરે. રાત્રિના સમયે કૂવો પૂરી અને માતાએ દેહને ટૂંકાવી લીધો છે. ભાગવતકાર એવું કહે છે 5 સ્ત્રીના સંગમાં આવ્યો ધુંધુકારી. રાજાના ખજાનામાં ચોરી કરી અને ઘટના એ ઘટી. 5 સ્ત્રીઓએ નક્કી કર્યું કે રાજા આપણને પણ પકડશે, આપણને પણ દંડ દેશે, એટલે ખાટલાની હારે બાંધી સળિયાને ધગધગાવી મોખમાં નાખી અને ધુંધુકારીનું મૃત્યુ પમાડ્યું છે. અવગતિ ગયો એટલે ભૂત બન્યું. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારો ભાઈ મરાણો છે, શ્રાદ્ધ કર્યા છે અનેક જગ્યાએ. અને તીર્થાટન કરીને જ્યારે ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા, રાત્રિના સમયે સૂતા છે, ભૂત બની અને ચીચિયારીઓ પાડે છે. ધુંધુકારી પૂજાનું જળ હાથમાં લઈ અને છંટકાવ કરીને કીધું કોણ છો? સામેથી જવાબ મળ્યો તારો ભાઈ ધુંધુકારી છું. બોલે ઘણા બધા શ્રાદ્ધ કર્મો કર્યા. બોલે આવા 100 શ્રાદ્ધ કર્મ કરીને તોય મારી મુક્તિ નથી. એ ભાઈ આ પ્રેત યોનિમાંથી મને મુક્ત કર. સવાર થતાની સાથે હું કંઈક કહું છું એમ કહી અને ગૌકર્ણ મહારાજે શાંત કર્યો છે. સવારે પૂજા પૂર્ણ કરી અને સૂર્યનારાયણને પૂછ્યું કે મહારાજ મારો ભાઈ મુશ્કેલીમાં છે, હું શું કરું? ત્યારે સૂર્યનારાયણે કીધું કે કામ કરો, એને ભાગવત કથા સંભળાવો. એ જ દિવસે ગામને ભેગું કર્યું. ગોકર્ણ મહારાજ કહે છે કે મારા ભાઈની પાછળ કથા હું કરીશ, તમારે બધાને સાથ સહકાર દેવાનો. શું કામ? બોલે મારા ભાઈની મુક્તિ માટે. કથા શરૂ થઈ. એક વાંસની અંદર પ્રેત રૂપી ધુંધુકારી ભરાણો છે અને એક દિવસની કથા પૂરી થઈ. પહેલા દિવસે પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ. 7 દિવસ પૂર્ણ થયા અને 7 ગાંઠ જે વાંસની હતી તૂટી. દિવ્ય દેહધારી બની ભગવાનની સ્તુતિ કરી અને પાર્ષદો એને વિમાનમાં લઈ ગયા. શા માટે? બોલે ભાગવત કથા સાંભળી એટલા માટે. એમ મેરે ભાઈ બહેન, આપણે ધુંધુકારીએ જે પાપ કર્યા એટલા પાપી તો આપણે નથી, પણ જો મન કર્મ વચનથી જો ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવે
તો ભગવાન આપણને પણ તારે છે. એવું બહુ સુંદર મજાની કથા કરી.